નમસ્કાર ખેડૂત મિત્રો, હું રામબાયો ફર્ટિલાઇઝર ખાતરમાંથી આવું છું અને આપણે આ અશ્વિનભાઈ માંગુકિયાને આપણે જે એનપીકે ને પ્રોમ બે એક થેલી આપ્યું હતું કપાસમાં અને એને પાયમ નાખ્યું છે. આજે આપણે બીજા બધાનો કપાસ જોઈએ જેમ પીળો થઈ ગયો છે, લાલ થઈ ગયો છે, એવા પ્રશ્ન છે અને આપણે આજ જોઈ રહ્યા છીએ કે એમનો કપાસ કોઈ પણ જાતનો રોગ નથી, તંદુરસ્ત છે અને લીલો પણ છે. કોઈ પણ જાતનો પીળો કે લાલ નથી થયો છોડ પણ આપણે જોઈ શકીએ છીએ. અને આજની તારીખમાં એમનું ઝીંડવું પણ તમે જુઓ, કવડું મોટું છે, કોઈ પણ જાતનું હળો નથી, હજી અહીંયા સાપટ પણ બેસે છે. અને આપણે હેઠે ફૂલ પણ ઝાઝું ખરી ગયેલું છે, પણ એમાં હજી નવું ફૂલ ઘણું બેસે છે. માત્ર આમાં આપણે જોઈ રહ્યા છીએ કે ફાર્મર અત્યારે હાજર નથી, સુરત ગયેલા છે, એટલે આપણે એમનો વિડીયો ઉતારવા આવ્યા હતા, એમની મુલાકાત અને વિઝિટે. પણ ફાર્મરને આપણે ફોનમાં ડિસ્કસ એ થઈ કે તમે વાડીએ જાઓ અને વિડીયો ઉતારી લો, અને આપણે એની મરજીથી અને રાજી ખુશીથી આપણે એને આવ્યા છીએ. એ હાજર નથી, એની વાડીમાં પણ સોંટ ચાલુ છે, સોંટ બંધ કરીને અંદર આવ્યા છે. અને આજે આપણે એનો કપાસ જોઈ રહ્યા છીએ, બધી બાજુથી જોઈ જો કપાસની હાઈટ લગભગ 6 ફૂટ આસપાસ છે. કોઈ પણ જાતનો રોગ નથી. અને આજને તમે વિડીયો પણ જોઈ લો, કપાસની સાપટ પણ જોઈ લો. સોરી સર, ફૂલ એટલું હજી ખુલ્લે છે, જોઈ જુઓ. આપણે જોઈ રહ્યા છીએ એમનો ફૂલ. અને આપણે એમને અત્યારે ફોન દ્વારા માહિતી આપી કે હવે તમે આમાં ઝાઇમ અથવા પોટાશ નાખો, પણ ફાર્મરનું કહેવું એમ છે કે અત્યારે પોટાશ નહીં, એને કંઈક આઈપીએલ કે એવું કંઈક કંપનીનું કીધું, એ નાખ્યું છે. એમનો કપાસ બધી રીતે તંદુરસ્ત છે.